નમસ્કાર. આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ચિરાગ પંડ્યા આઈટીઆઈ તરસાલી વડોદરામાં કોપા ટ્રેડના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ઓએસઆઈના 7 લેયર વિશે સમજશું. સૌપ્રથમ આઈએસઓ ઓએસઆઈ રેફરન્સ મોડેલ શું છે તે જોઈએ. તો આઈએસઓનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, જ્યારે ઓએસઆઈનું પૂરું નામ છે ઓપન સિસ્ટમ્સ ઇન્ટરકનેક્શન. ઓએસઆઈ મોડેલ 1978થી અમલમાં આવ્યું છે. આ મોડેલમાં 7 લેયર્સ છે. દરેક લેયર પાસે પોતાનું ચોક્કસ કાર્ય હોય છે. દરેક લેયરને પોતાનો પ્રોટોકોલ હોય છે. પોતાના પ્રોટોકોલની મદદથી એ પોતાનું ચોક્કસ કાર્યને કરે છે. અહીં 7 લેયર દર્શાવવામાં આવ્યા છે. સૌપ્રથમ લેયર છે ફિઝિકલ લેયર, જે સૌથી નીચે હોય છે. તેની પછી આવે છે ડેટા લિંક લેયર, તેની પછી આવે છે નેટવર્ક લેયર, તેની પછી ટ્રાન્સપોર્ટ લેયર, સેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર અને છેલ્લે એપ્લિકેશન લેયર. આ લેયર્સને ક્રમમાં જ કામ કરવામાં આવે છે. દરેક લેયર પોતાનું કામ કર્યા પછી તેની પાસે આવતા ડેટામાં પોતાનું હેડિંગ લગાવે છે, જેથી તેની પછીના લેયરને કયો ડેટા ક્યાંથી અને કયા લેયરમાંથી આવ્યો છે અને ક્યાં અને કયા લેયરમાં મોકલવાનો છે તેની ખબર પડે. હવે આપણે જોઈએ આ જે 7 લેયર છે તેની કાર્યપ્રણાલી. સૌપ્રથમ આપણે જોઈએ ફિઝિકલ લેયર. ફિઝિકલ લેયર એ બાઇનરી ટ્રાન્સમિશન કરે છે. બાઇનરી ટ્રાન્સમિશન એટલે જે ડેટા આવે છે ડેટાને બાઇનરીમાં કન્વર્ટ કરે છે અને પછી એને મીડિયા દ્વારા મોકલી આપે છે. પછી એ વાયરલેસ મીડિયા હોય કે પછી કેબલ દ્વારા હોય. તેની પછી આવે છે ડેટા લિંક લેયર. આ જે ડેટા લિંક લેયર છે એ મીડિયાને એક્સેસ કરે છે. મીડિયા મીન્સ કેબલ. કયા કેબલની મદદથી અથવા કયા વિભાગની મદદથી ડેટાનું ટ્રાન્સમિશન કરવાનું છે એ આમાં ડિસ્પ્લે કરે છે. પછી આવે છે નેટવર્ક લેયર. નેટવર્ક લેયર એડ્રેસ અને સારામાં સારો પાથ નક્કી કરી આપે છે. તેની પછી આવે છે લેયર, જે બંને ડિવાઇસ વચ્ચેના પાથને એન્ડ ટુ એન્ડ ટ્રાન્સમિશન પૂર્ણ થાય તેવી રીતે ગોઠવે છે. તેની પછી આવે છે સેશન લેયર. સેશન લેયરમાં ઇન્ટરહોસ્ટ કમ્યુનિકેશન થાય છે, 2 હોસ્ટ વચ્ચેનું કમ્યુનિકેશન. તેની પછી આવે છે પ્રેઝન્ટેશન લેયર, જે ડેટાનું રિપ્રેઝન્ટેશન કરે છે. અને છેલ્લે એપ્લિકેશન લેયર, નેટવર્ક પ્રોસેસ ટુ એપ્લિકેશન્સ. જે ડેટા મોકલવામાં આવે છે એ ડેટા કઈ એપ્લિકેશનનો છે અથવા તો તે ડેટા માટે કઈ એપ્લિકેશન જરૂરી છે તે નક્કી કરે છે. હવે આપણે જોઈએ સૌપ્રથમ ફિઝિકલ લેયર. સૌ પહેલાં આપણે અઝ્યુમ કરીએ કે એક કમ્પ્યુટરમાંથી ડેટા બીજે કમ્પ્યુટરમાં આપણે મોકલવો છે. તો જે ડેટા મોકલવો છે એ અહીં દર્શાવેલો છે. તો ફિઝિકલ લેયર એ ટ્રાન્સમિશન મીડિયામાંથી કામ કરે છે. આ લેયર 2 એન્ડ પોઈન્ટ વચ્ચે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ કે ફિઝિકલ લિંક બનાવી રાખે છે, જેથી ડેટાનું ટ્રાન્સમિશન શક્ય બને. તેની પછી આવે છે ડેટા લિંક લેયર. ડેટા લિંક લેયર ફિઝિકલ ટ્રાન્સમિશન મીડિયા અને નેટવર્ક મીડિયા
વચ્ચે સંપર્ક સ્થાપે છે, જેથી ડેટાને નેટવર્કમાં પોતાનું ડેસ્ટિનેશન મેળવવામાં સરળતા રહે. ફિઝિકલ ટ્રાન્સમિશન મીડિયા અને નેટવર્કિંગ મીડિયા. ફિઝિકલ ટ્રાન્સમિશન એટલે જે કેબલ છે જેમાંથી ડેટા હકીકતમાં આવી રહ્યો છે, અને નેટવર્ક મીડિયા એટલે ડેટાને લઈ જવા માટે નેટવર્કમાં જે ડિવાઇસ અવેલેબલ છે તેના વચ્ચેનું એક લિંક બનાવી રાખે છે. ડેટા લિંક લેયર એ મશીનના મીડિયા એક્સેસ કંટ્રોલ એટલે કે મેક એડ્રેસનો ઉપયોગ કરીને ડેટાનું વિશ્વસનીય રીતે પરિવહન કરે છે. તેની પછી જોઈએ નેટવર્ક લેયર. નેટવર્ક લેયર તેની પાસે આવેલા પેકેટની એન્ડ ટુ એન્ડ ડિલિવરી કરે છે. એન્ડ ટુ એન્ડનો મિનિંગ, સપોઝ એક કમ્પ્યુટર છે ડેટા મોકલે છે, આ ડેટા કોઈ વચ્ચેના માધ્યમમાં આવે છે અને વચ્ચેના માધ્યમથી જે રિસીવર કમ્પ્યુટર છે તેની પાસે પહોંચે છે. તો વચ્ચેના માધ્યમ એટલે કોઈ એક ડિવાઇસ નહીં હોય, તેમાં કદાચ એક ડિવાઇસ પણ હોઈ શકે, બે ડિવાઇસ પણ હોઈ શકે, અથવા ઘણા બધા ડિવાઇસ પણ અવેલેબલ હોઈ શકે. તો દરેક ડિવાઇસ પાસે આ જે ડેટા છે એ પહોંચે છે અને એવી રીતે પોતાનું પાથ પૂરો કરીને પોતાના ડેસ્ટિનેશન એટલે કે રિસીવર સુધી પહોંચે છે. તો ત્યાં સુધીમાં જે કનેક્શન છે એ બનાવી રાખવું જોઈએ, જરૂરી છે. તો આ કામ નેટવર્ક લેયર કરે છે. ડેટાને કયા ડિવાઇસ પાસેથી કયા ડિવાઇસમાં જવાનું છે, અથવા જે ડિવાઇસ પાસે આવે છે એ ડિવાઇસ પાસે એને આવવાની જરૂર હતી કે નહીં, તો આ બધું નેટવર્ક લેયર ડિસાઇડ કરે છે. નેટવર્ક લેયર લોજિકલ એડ્રેસને ડિફાઇન કરે છે, જેથી દરેક એન્ડ પોઈન્ટને આઈડેન્ટિફાઈ કરી શકાય, જાણી શકાય. લોજિકલ એડ્રેસને ડિફાઇન કરે છે, એનું મિનિંગ ફિઝિકલ એડ્રેસ અને નેટવર્ક એડ્રેસ એટલે કે આઈપી એડ્રેસ, જેને આપણે લોજિકલ એડ્રેસ પણ કહી શકીએ છીએ. ફિઝિકલ એડ્રેસ, લોજિકલ એડ્રેસ. ફિઝિકલ એડ્રેસ એટલે જે કમ્પ્યુટર છે એનું પોતાનું એડ્રેસ. લોજિકલ એડ્રેસ એટલે નેટવર્ક દ્વારા અપાયેલું એડ્રેસ. તો આ બંને એડ્રેસને મેચ કરીને ડેટા મોકલવામાં આવે છે અને રિસીવ કરવામાં આવે છે. હવે આ જે ડેટા છે એ ડેટાને પેકેટમાં બનાવીને તેના ડેસ્ટિનેશન માટે ક્યાં મોકલવાનું છે તેના માટેનો પાથ એટલે કે રૂટ નક્કી કરે છે. જો નેટવર્ક લેયરમાં નેટવર્કમાં ઘણા બધા કમ્પ્યુટર્સ જોડાયેલા હોય, એક કમ્પ્યુટરમાંથી ડેટાને 5મા કમ્પ્યુટરમાં જવું છે, વચ્ચે 4 કમ્પ્યુટર્સ આવેલા છે, 4 ડિવાઇસ આવેલા છે, તો ડેટાને એક કમ્પ્યુટરમાંથી ચોથા કમ્પ્યુટરમાં કે 5મા કમ્પ્યુટરમાં પહોંચવા માટેનો જે ટૂંકામાં ટૂંકો પાથ છે એ નક્કી કરશે. જો એ પાથ બિઝી હશે અથવા તો એમાં ટ્રાન્સમિશન ચાલતું હશે તો એના પછીનો ટૂંકો પાથ નક્કી કરશે. આવી રીતના કામ કરે છે. એક મોટા પેકેટને અલગ અલગ નાના પેકેટમાં વિભાજિત કરી તેને મોકલે છે, જેથી નેટવર્કનું મીડિયમ છે, જે માધ્યમ છે એ સમયાંતરે ખાલી થતું રહે. જો મોટો પેકેટનું ટ્રાન્સમિશન એક સાથે કરવામાં આવે, એક જ રીતે કરવામાં આવે, તો શક્ય છે કે એ પેકેટ કદાચ નેટવર્કમાં એબ્સોલ્યુટ થઈ જાય, ખોવાઈ પણ જાય, ખરાબ થઈ જાય. તો એ ડેટાનું ફરીથી ટ્રાન્સમિશન કરવું જરૂરી બને છે. તો તેના માટે ફરીથી એ આખું મોટું પેકેટ ટ્રાન્સમિશન કરવું પડે છે. તેના માટે આવું ન કરવું પડે એ માટે પેકેટને અલગ અલગ નાના વિભાગમાં વિભાજિત કરીને પછી અલગ અલગ માધ્યમથી મોકલવામાં આવે છે, જેથી એ ડેટા રિસીવર સુધી ઝડપથી પહોંચી શકે છે. અહીં નીચે દર્શાવ્યું છે ડેટાની આગળ ડેટા લિંક લેયરનું એડ્રેસ, એનું હેડર તથા નેટવર્ક લેયર એનું હેડર એડ કરેલું છે.
હવે ડેટા પહોંચશે ટ્રાન્સપોર્ટ લેયર પાસે. અહીં બે સૌથી મહત્ત્વના પ્રોટોકોલ કામ કરે છે, જે TCP IP અથવા UDP આ બંને પ્રોટોકોલ ટ્રાન્સપોર્ટ લેયર પર કામ કરે છે. ટ્રાન્સપોર્ટનું જ મિનિંગ થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. તો આ લેયરનું કામ સૌથી મહત્ત્વનું છે. આ લેયર સોર્સ અને ડેસ્ટિનેશન વચ્ચે રિલાયબલ કનેક્ટિવિટી સ્થાપે છે. એકવાર ડેટા ટ્રાન્સમિશન થાય, કનેક્ટિવિટી હોય, અધવચ્ચેથી કનેક્ટિવિટી છૂટી જાય તો ડેટા લોસ થઈ જાય છે, ખોવાઈ જાય છે. તો આવું ન બને તે માટે ટ્રાન્સપોર્ટ લેયર બંને એન્ડ પોઈન્ટ વચ્ચેનું માધ્યમને કનેક્ટ કરી રાખે છે. જે ડેટા છે તેને અલગ અલગ સેગમેન્ટ્સમાં વિભાજિત કરે છે અને ફરીથી તેને ભેગા પણ કરે છે. આપણે આગળ જોશું કે આ બંને કામ આ ટ્રાન્સપોર્ટ લેયર કઈ રીતના કરે છે. જ્યારે સેન્ડર એક ડેટા મોકલે છે ત્યારે આ 7 લેયરમાંથી તેને પસાર થવું પડે છે. જ્યારે ડેટા કોઈ કમ્પ્યુટર રિસીવ કરે છે ત્યારે પણ આ 7 લેયરમાંથી તેને પસાર થવું પડે છે. પાંચમું લેયર સેશન લેયર. ડેટાનું ટ્રાન્સમિશન કેવી રીતે કરવું, કેવી રીતે ડેટાનો ફ્લો કંટ્રોલ કરવો, ડેટાનું ટ્રાન્સમિશન કેવી રીતે પૂરું કરવું, તે સેશન લેયર નક્કી કરે છે. એક સમયે ડેટાનું ટ્રાન્સમિશન કોઈ મીડિયામાં ચાલતું હોય, કન્ટિન્યુઅસ હોય, અને એ મીડિયામાં બીજો ડેટા આવીને ઊભો હોય, તો એ ડેટાનું ટ્રાન્સમિશન જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એ ડેટાને વેઇટ કરાવવો પડે, અથવા તો બીજું કોઈ મીડિયમ નજીકમાં સર્ચ કરીને એ ડેટાને ત્યાં ડાયવર્ટ કરવો પડે. તો એ ફ્લો કંટ્રોલ સેશન લેયર પણ કરે છે. ડેટાનું ટ્રાન્સમિશન પૂરું થાય એટલે એ જે તે મીડિયમને ખાલી તરીકે પણ દર્શાવવો પડે છે, જેથી બીજું ટ્રાન્સમિશન તે મીડિયામાં ચાલુ થાય. એકવાર એક મીડિયામાં ડેટા ટ્રાન્સમિશન શરૂ થઈ જાય એટલે એ જે પર્ટિક્યુલર મીડિયા હોય છે એ ફિક્સ થઈ જાય છે, જેથી એ મીડિયામાં બીજા કોઈ ડેટાને ટ્રાન્સમિશનની પરમિશન મળતી નથી. તો આ એક આખું સેશન કહેવાય છે. તેની શરૂઆત અને અંત આ બંને વચ્ચેનો સમયગાળો એક સેશન કહેવાય છે. તેની પછી આવે છે છઠ્ઠું લેયર, પ્રેઝન્ટેશન લેયર. આ લેયર અલગ અલગ પ્રકારના ડેટા ફોર્મેટ્સને કોમન ફોર્મેટમાં ટ્રાન્સલેટ કરી શકે છે. સેન્ડર સિસ્ટમના એપ્લિકેશન લેયરે મોકલેલી ઇન્ફોર્મેશનને રિસીવર સિસ્ટમનું એપ્લિકેશન લેયર સારી રીતે વાંચી શકે છે કે નહીં તે પ્રેઝન્ટેશન લેયર નક્કી કરે છે. સેન્ડરે પોતાનો ડેટા મોકલી તો દીધો, નેટવર્કમાં પહોંચી પણ ગયો, રિસીવર પાસે આવી પણ ગયો, પણ જે સેન્ડરે ડેટા મોકલ્યો છે એ જ ડેટા એ જ હાલતમાં અને એ જ અર્થમાં શું રિસીવર વાંચી શકે છે? અથવા રિસીવરે જે ડેટા મેળવ્યો છે એ જ ડેટા સેન્ડરે મોકલ્યો છે? આ બંને પ્રેઝન્ટેશન લેયર જોવે છે. કારણ કે જે એપ્લિકેશન દ્વારા ડેટા મોકલાયો હશે એ એપ્લિકેશન રિસીવર સાઇડ પણ હોવી જરૂરી છે. જો ન હોય તો રિસીવર સાઇડ એ એપ્લિકેશન તે ડેટાને વાંચી શકશે નહીં, રિસીવર એ ડેટાને સમજી શકશે નહીં. તો પ્રેઝન્ટેશન લેયર એ ડિસાઇડ કરે છે કે અલગ અલગ ફોર્મેટમાં આવેલા ડેટાને કેવી રીતે એક કોમન ફોર્મેટમાં કરી શકાય,
જેથી જો આવું કદાચ શક્ય ન બને, બંને ડિવાઇસમાં સેન્ડર પાસે અને રિસીવર પાસે સેમ એપ્લિકેશન્સ અવેલેબલ ન પણ હોય, તો જો કોમન ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવે તો ડેટાનું ટ્રાન્સમિશન પૂરું થયા બાદ બંને ડિવાઇસને ફરીથી ટ્રાન્સમિટ કરવો પડે નહીં. લેયર 7, એપ્લિકેશન લેયર. એપ્લિકેશન લેયર એ યુઝર પાસેનું સૌથી નજીકનું લેયર છે. યુઝર જે લેયર સાથે વર્ક કરે છે એ એપ્લિકેશન લેયર છે. એ યુઝરને નેટવર્ક સર્વિસ આપે છે. પ્રેઝન્ટેશન લેયર પાસેથી આવેલી ઇન્ફોર્મેશનને જે તે પ્રોગ્રામ દ્વારા યુઝરને આપે છે. સેન્ડરે કોઈ ડેટાને નેટવર્કમાં વહેતો કર્યો, રિસીવર સાઇડ પહોંચી પણ ગયો છે. પ્રેઝન્ટેશન લેયર એ ડેટા એપ્લિકેશન લેયરને આપશે, જેથી જે ડેટા છે એ એપ્લિકેશન લેયર યુઝરને પ્રોપરલી બતાવી શકે. સાદું ઉદાહરણ જોઈએ. હું એક કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વર્ડમાં કંઈક ટાઈપિંગ કરું છું, ફાઇલ સેવ કરું છું અને એ ફાઇલને હું પેન ડ્રાઈવમાં કે બીજા કોઈ સ્ટોરેજ મીડિયા દ્વારા બીજા કોઈ કમ્પ્યુટરમાં નાખું છું અને ઓપન કરવાની કોશિશ કરું છું. પરંતુ જે બીજું કમ્પ્યુટર છે તેમાં એ માઇક્રોસોફ્ટ વર્ડ નામની એપ્લિકેશન જ નથી. તો શું એ મારી ફાઇલ ઓપન થશે? વિચારવા જેવો યોગ્ય પ્રશ્ન છે. આવું જ કંઈક નેટવર્કમાં પણ થાય છે. સેન્ડર જે ડેટા મોકલે છે, રિસીવરને જે ડેટા મળે છે, બંને સાચો છે? સેન્ડરે જે ડેટા મોકલ્યો છે એ જ ડેટા રિસીવરને મળે છે? સેન્ડર જે ડેટા મોકલે છે એ ડેટાને રિસીવર વાંચી શકે છે? આ બધું જ આ લેયર્સ જોવે છે. તેટલા માટે ઓએસના આ 7 લેયર બહુ જ અગત્યના હોય છે. આ 7 લેયર એક પછી એક કામ કરે છે અને પોતાના પ્રોટોકોલની મદદથી એનું ફંક્શન્સ પૂરું કરે છે. હવે આપણે જોઈએ એક વિડીયો જે દર્શાવે છે સેન્ડર સાઇડ અને રિસીવર સાઇડ આ બંને લેયર્સ કામ કઈ રીતે કરે છે. અહીં દર્શાવ્યું છે એક કમ્પ્યુટર છે જે ડેટાને મોકલે છે. તો ડાબી બાજુ આપ જોઈ શકો છો એક કમ્પ્યુટર છે જેનું આઈપી એડ્રેસ આપેલું છે 192.168.32.11. જમણી બાજુ એક કમ્પ્યુટર છે તેનું એડ્રેસ છે 192.168.36.5. હવે ડાબી બાજુનું કમ્પ્યુટર 1 અને જમણી બાજુનું કમ્પ્યુટર 2. પ્રથમ કમ્પ્યુટર પોતાનો ડેટા બીજા કમ્પ્યુટરને મોકલવાની કોશિશ કરે છે. તો આપણે જોઈએ કે આ જે ડેટા છે એ ડેટા સેન્ડર સાઇડ એટલે કે કમ્પ્યુટર 1 અને રિસીવર સાઇડ એટલે કે કમ્પ્યુટર 2 બંને માટે આ 7 લેયર પાર કરવા પડે છે. તો આપણે એ જોઈએ કે આમાં કાર્ય કઈ રીતના થાય છે. સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રથમ કમ્પ્યુટર છે ડેટાને નેટવર્કમાં વહેતો મૂકશે. તો સૌપ્રથમ આપણે જોયું એપ્લિકેશન લેયર જે યુઝરની સૌથી પાસે હોય છે. તો એપ્લિકેશન લેયર એટલે કે એપ્લિકેશન જે છે એ ડેટાને પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરશે, ડેટાને સેવ કરશે, સાચી માહિતી બતાવશે અને એ ડેટાને પ્રેઝન્ટેશન લેયરને મોકલી આપશે. પ્રેઝન્ટેશન લેયર એમાં પોતાનું હેડિંગ એડ કરશે અને એ ડેટા સેશન લેયરને મોકલી આપશે. સેશન લેયર સેશન સ્ટાર્ટ કરશે, એને ફ્લો નક્કી કરશે અને એ ડેટામાં પોતાનું હેડર એડ કરી આપશે, જેથી ટ્રાન્સપોર્ટ લેયરને ખબર પડે કે ઉપરના 3 લેયરમાંથી આ ડેટા પ્રોપરલી આવ્યો છે. ટ્રાન્સપોર્ટ લેયર આ ડેટાને એન્કેપ્સ્યુલેટ કરશે, એટલે ડેટાને પેકેટમાં કે સેગમેન્ટમાં કન્વર્ટ કરશે, જેથી
એન્કેપ્સ્યુલેટનું મિનિંગ એવો થાય કે જે ડેટા જે છે એ ડેટાને ઉપર એક બીજું આવરણ ચડાવી દેવામાં આવે છે. એટલે આપણે જોઈએ કે જો કોઈ આપણે કુરિયર દ્વારા કે પોસ્ટ દ્વારા કોઈ આપણે મોકલવું હોય તો એને આપણે રેપ કરીએ છીએ. એની ઉપર આપણે એક રેપર ચડાવીએ છીએ. પછી કાગળનું હોય, પૂઠાનું હોય, એની ઉપર એક કવરને મૂકીએ છીએ, એની ઉપર પ્લાસ્ટિક ચડાવીએ છીએ. આટલી બધી મહેનત કરીએ છીએ કારણ કે એ જે અંદરનું આપણો સામાન જે છે એ ખરાબ થાય નહીં, ખોવાઈ જાય નહીં. તો એટલા માટે જ અહીં ટ્રાન્સપોર્ટ લેયર છે એ ડેટાને સેગમેન્ટમાં કન્વર્ટ કરે છે. સેગમેન્ટમાં કન્વર્ટ કર્યા પછી ડેટા નેટવર્કને મોકલી આપે છે. નેટવર્ક ફરીથી એને એન્કેપ્સ્યુલેટ કરે છે અને પેકેટમાં કન્વર્ટ કરે છે. આનું મિનિંગ થાય નેટવર્ક લેયર જે છે એ પોતાનું હેડિંગ એમાં એડ કરે છે અને ડેસ્ટિનેશનનું હેડિંગ પણ એડ કરે છે, જેથી બીજા નેટવર્ક લેયરને, નેટવર્કમાં રહેલા બીજા ડિવાઇસને ખબર પડે કે હવે આ જે પેકેટ છે એને કયા ડિવાઇસ તરફ મોકલીએ તો ડેસ્ટિનેશન તરફ ઝડપથી પહોંચી શકે. તો નેટવર્ક લેયરે આ જે સેગમેન્ટને ઉપર એન્કેપ્સ્યુલેટ કરી પેકેટમાં કન્વર્ટ કર્યું છે. હવે આ જે પેકેટ છે એ ડેટા લિંક લેયર તરફ આગળ વધશે. આ ડેટા લિંક લેયર જે છે પોતાનું હેડર એડ કરશે, એને ફ્રેમમાં કન્વર્ટ કરશે અને આ જે ફ્રેમમાં કન્વર્ટ કર્યા પછી આખો ડેટા ફિઝિકલ લેયર પાસે આવે છે. હવે ફિઝિકલ લેયર છે એ આ ડેટાને બાઇનરીમાં કન્વર્ટ કરશે. બાઇનરી આપ જાણતા હશો, 0-1-0-1ની લેંગ્વેજ. કમ્પ્યુટર એ જ ભાષા સમજે છે. તો ફિઝિકલ લેયર ફ્રેમને બાઇનરીમાં કન્વર્ટ કરશે અને નેટવર્કમાં મોકલી આપશે. હવે આ ડેટા પહોંચે છે નેટવર્કમાં. ત્યાં અલગ અલગ પ્રકારના રાઉટર્સ છે, સ્વિચીસ છે, આ બધા ડિવાઇસીસ અવેલેબલ છે. હવે આ ડિવાઇસ સેન્ડરનું એડ્રેસ અને રિસીવરનું એડ્રેસ, આ બંનેના એડ્રેસ આ ફ્રેમમાં અવેલેબલ હોય છે. આ જે ડિવાઇસીસ છે એ રિસીવરના એડ્રેસને ફેચ કરે છે, એને લે છે અને એ એડ્રેસના હોસ્ટ અને નોડ આ બંનેને ચેક કરે છે. આ બંને હોસ્ટના એડ્રેસને પોતાના સ્ટોર મેમરીમાં રહેલા એડ્રેસ સાથે સરખાવે છે અને જ્યાં સૌથી નજીકનું બીજું રાઉટર હોય છે અથવા બીજું ડિવાઇસ હોય છે તેને મોકલી આપે છે. જો આ ડિવાઇસ બિઝી હોય અથવા એમાં કોઈ ડેટા ટ્રાન્સમિશન ચાલુ હોય તો આ જે અત્યારે ડિવાઇસ છે એ કોઈ ત્રીજા ડિવાઇસને આ ડેટા મોકલી આપે છે કે જે રિસીવરના એડ્રેસથી નજીક હોય છે. આવી રીતના એક રાઉટર છે બીજા રાઉટર્સને, બીજા રાઉટર છે ત્રીજા રાઉટરને, ત્રીજા છે ચોથા રાઉટર્સને, આવી રીતના એક પછી એક રાઉટર્સને અટેચ કરીને એકબીજા સાથે ટ્રાન્સમિટ કરીને રિસીવરના એડ્રેસ સાથે મેચ કરીને ડેટા આગળ વધે છે. આ ડેટા છેલ્લે એક રાઉટર પાસે આવે છે કે જે સૌથી નજીક હોય છે રિસીવર સાઇડ. હવે આ ડેટા રિસીવર સાઇડ આવે છે ત્યારે ફરીથી એને આ 7 લેયર્સને પાર કરવા પડે છે. આ 7 લેયર્સ ફરીથી એ જ કામ કરે છે. ફિઝિકલ લેયર છે એ ડેટા કે જે ફ્રેમ છે એમાં કન્વર્ટ કરશે. હવે ડેટા લિંક લેયર જે ફ્રેમ કરેલી છે સેન્ડર સાઇડ એનું ફર્સ્ટ રેપર ઓપન કરશે એટલે એમાંથી પેકેટ નીકળશે અને ખબર પડશે કે સેન્ડર સાઇડ જે પેકેટ આવ્યું છે એ જ પેકેટ આ છે કે નહીં. તેની પછી ડેટા પહોંચશે આગળ નેટવર્ક લેયર પાસે. એ પણ એન્કેપ્સ્યુલેશન કાઢી નાખશે એટલે એને પણ જે ઉપરનું એક લેયર હોય છે એ કાઢી નાખશે જેથી જે પેકેટ બને છે સેગમેન્ટ. હવે આ સેગમેન્ટ ચેક કરશે ટ્રાન્સપોર્ટ લેયર. આ જે ટ્રાન્સપોર્ટ લેયર છે એ ફરીથી સેગમેન્ટને અલગ કરીને એની અંદરનો ચોખ્ખો સાચો ડેટા કે જે એને મળ્યો છે
એ લે છે. હવે આ ડેટા પહોંચશે સેશન લેયર પાસે. અહીં સેશન જે ચાલુ હોય છે એ એનો ફ્લો ચેક કર્યા પછી, એની પાસે જે અવેલેબિલિટી છે એ ચેક કર્યા પછી આ સેશન લેયર છે એ ડેટા પ્રેઝન્ટેશન લેયરને આપશે. પ્રેઝન્ટેશન લેયર છે એ એનું આવેલું ડેટાનું એપ્લિકેશન ચેક કરશે, એને સેશન જોશે અને ફાઇનલી આ જે ડેટા છે એ એપ્લિકેશન લેયરને પસાર કરીને રિસીવર સુધી પહોંચે છે. રિસીવરને મળ્યા પછી રિસીવર એ ચેક કરે છે. તો આ રીતના OSIના આ 7 લેયર, ફિઝિકલ લેયર, ડેટા લિંક લેયર, નેટવર્ક લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, સેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર અને એપ્લિકેશન લેયર, આ 7 લેયર વર્ક કરે છે. આ 7 લેયર બંને બાજુ, એટલે કે જે પણ ડેટા એક કમ્પ્યુટર સેન્ડ કરે છે અને આ જ ડેટા જે કમ્પ્યુટર રિસીવ કરે છે, બંને બાજુ આ લેયર કમ્પલસરી પસાર કરવા પડે છે. જો અહીં કોઈ પણ એક લેયરમાં પણ ડેટા કે પેકેટ કે ફ્રેમ કે સેગમેન્ટનું રેપર ખોલતા જો ડેટા મિસમેચ માલુમ પડે છે તો એ ડેટાને ત્યાં જ ડિસ્કાર્ડ કરી નાખવામાં આવે છે, ત્યાં જ કાઢી નાખવામાં આવે છે અને ડેટાને ફરીથી ટ્રાન્સમિટ એટલે કે રીટ્રાન્સમિટ કરવાનો આદેશ આપવામાં આવે છે, જેથી ટ્રાન્સમિશન સક્સેસફુલ થઈ શકે. કારણ કે જો ડેટાના રેપર એટલે કે પેકેટ, સેગમેન્ટ કે ફ્રેમમાં જો ખામી હશે તો એનું મિનિંગ છે કે આ ડેટામાં કંઈક છેડખાની થઈ છે, જેથી ડેટા સેન્ડરે મોકલ્યો છે એ ડેટા અને આ ડેટા બંને અલગ અલગ છે. તો જો બંનેમાં કાંઈ મિસમેચ દેખાય તો સેન્ડરના ડેટા અને રિસીવરના ડેટા બંને અલગ અલગ છે એવું માની લેવામાં આવે છે અને એ જ ડેટાને ત્યાં ડિસ્કાર્ડ કરવામાં આવે છે અને ફરીથી એ ડેટાનું ટ્રાન્સમિશન કરવાનું કહેવામાં આવે છે. જો ડેટાને રીટ્રાન્સમિટ કરવાનું કહેવામાં આવે તો તેને ફરીથી આ જ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે, સેન્ડર સાઇડ અને રિસીવર સાઇડ બંને બાજુ. જ્યારે ડેટા રીટ્રાન્સમિટ થાય ત્યારે ફરીથી એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર, સેશન લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર બધાના જ ફંક્શન્સ, બધાના પ્રોટોકોલને એક પછી એક પસાર કરીને પૂરા કરવા પડે છે. એક પછી એક રેપર્સ એના પર ચડાવવા પડે છે. એવી જ રીતે રિસીવર સાઇડ, એમાં પણ આ બધા જ લેયર્સને એક પછી એક ડીકેપ્સ્યુલ કરીને એક પછી એક લેયર ખોલીને ડેટાને ચેક કરવામાં આવે છે અને ત્યારે ટ્રાન્સપોર્ટ લેયર ચેક કરે છે કે ડેટા જે સેન્ડર સાઇડ મળેલો છે એ જ ડેટા રિસીવર સાઇડ છે કે નહીં. અને જો ડેટાના મિસમેચ ન હોય તો ડેટાને આગળ સેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર અને એપ્લિકેશન લેયરને સોંપવામાં આવે છે, જેથી ડેટા રિસીવર સાઇડના કમ્પ્યુટરને મળી શકે. તો આમ એક ટ્રાન્સમિશન માટે આટલી પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. આ સાથે આપણે સમાપ્ત કરીએ. મને સાંભળ્યું એ બદલ આપનો આભાર. નમસ્કાર.